અમદાવાદમાં દરિયાપુર દરવાજાથી દિલ્હી દરવાજા સુધીનો 200 મીટરનો બીઆરટીએસ કોરિડોર આખરે હટાવી દેવામાં આવ્યો। સ્થાનિક ધારાસભ્યની રજૂઆતને ધ્યાનમાં રાખી કામગીરી કરવામાં આવી। હવે આ જગ્યાએ બીઆરટીએસ બસ મિક્સ ટ્રાફિકમાં દોડશે। જો કે આ કોરિડોરમાં લોકો વાહન ચલાવતા હતા, પરંતુ કોરિડોરની જાળીને કારણે રસ્તાનો કેટલોક ભાગ દબાતો હતો। બીજી તરફ રોડની બાજુમાં આવેલી દુકાનો આગળ પણ વાહન ઊભા રહેતા હોવાથી ભારે ટ્રાફિક જામની સમસ્યા થતી હતી। ત્યારે આ મુદ્દે સ્થાનિકોએ પણ અનેકવાર ફરિયાદ કરી હતી। બીઆરટીએસ કોરિડોર હટાવવા જોઈએ કે કેમ, આ મુદ્દે સેફ સહિતની સંસ્થા પાસેથી પણ રિપોર્ટ મંગાવ્યો હતો, જેમાં આ કોરિડોર હટાવવા માટે સકારાત્મક રિપોર્ટ આપ્યો હતો અને આખરે 200 મીટર સુધીના કોરિડોરને હટાવી દેવાયો। જો કે બીઆરટીએસ બસ સ્ટેન્ડ યથાવત રહેશે અને ડિવાઈડર પણ બનાવવામાં આવશે। દિલ્હી દરવાજાથી બીઆરટીએસનો જે રૂટ દરિયાપુર સુધી જતો હતો તેના 200 મીટરનો જે રસ્તો છે તે ખુલ્લો કરી દેવાયો છે। બીઆરટીએસનો જે રૂટ હતો તેની પર જે બેરિકેડિંગ કરવામાં આવ્યા હતા, જે જાળીઓ લગાવવામાં આવી હતી, તે હાલ હટાવી દેવામાં આવી છે। આનો સીધો અર્થ એ છે કે હવે આ જે 200 મીટરનો રસ્તો છે તે મિક્સ ટ્રાફિક માટે ખુલ્લો મુકાયો છે। બીઆરટીએસની અવરજવર પણ હવે આ મિક્સ ટ્રાફિકમાં થશે। બેરિકેડિંગ કરાયેલું હોવાના કારણે રસ્તો દબાતો હતો અને ભારે ટ્રાફિક જામ થતો હતો। આ પરિસ્થિતિની અંદર આ જે બેરિકેડિંગ છે તેને હટાવવા માટે ધારાસભ્ય સહિત અન્યોએ પણ રજૂઆતો કરી હતી અને આ રજૂઆતો બાદ સેફ્ટ સહિતની અલગ અલગ એજન્સીઓ પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો। આ રિપોર્ટ હકારાત્મક આવતા આ જાળીઓ જે છે તે દૂર કરી દેવામાં આવી છે અને હવે બીઆરટીએસ સહિતના વાહનો આ જે કોરિડોર છે તેની અંદરથી પસાર થઈ રહ્યા છે। આ પહેલાં પણ બીઆરટીએસ કોરિડોરની અંદરથી વાહનો પસાર થતા હતા, જે એક બાજુ જોખમી પણ હતા, બીજી બાજુ હવે બીઆરટીએસનો રૂટ જે આ કોરિડોર છે તે ખુલ્લો મુકાયો છે। આવા સંજોગોમાં અકસ્માતનો જે ભય બીઆરટીએસ કોરિડોર અથવા તો રૂટમાં રહેતો હતો તે અકસ્માતની વણઝાર ન સર્જાય તે પણ એટલું આવશ્યક છે। બીજી બાજુ ટ્રાફિક નિયમન માટે રસ્તાના સમારકામ સહિતની જે કામગીરી છે તે પણ એટલી ઝડપથી થાય એ પણ એટલું જ આવશ્યક છે। પિયુષ લેઉવા સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ।